अन्य समाचार पर नजर કરીએ પોરબંદરથી મળી રહ્યા છે સમાચાર। પંજાબ નેશનલ બેંકને મળ્યો છે ધમકી ભર્યો પત્ર। પત્રમાં રાજકીય નેતાઓને અપશબ્દો લખ્યાનો છે ઉલ્લેખ। પાકિસ્તાનના સમર્થનનો પત્રમાં ઉલ્લેખ છે। બેંક મેનેજરને પત્ર મળતા કમલાબાગ પોલીસ કામે લાગી છે। અજાણ્યો માણસ પત્ર આપી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। પોલીસ સીસીટીવી તપાસની કવાયતમાં લાગી છે। સંવાદદાતા હિતેશ ઠકરાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે વધુ માહિતી આપવા માટે। હિતેશ, આ પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જે વ્યક્તિ આ પત્ર આપીને ગયો હતો, શું એના વિશે માહિતી મળી રહી છે કે કેમ? તો ફરી એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। હાલ જે પ્રકારે માહિતી સામે મળી રહી છે, પંજાબ નેશનલ બેંકને એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે અને આ પત્રમાં ખાસ તો રાજકીય નેતાઓને અપશબ્દો લખ્યાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે માહિતી મળી રહી છે એ પ્રકારે કોઈ અજાણ્યો વ્યક્તિ આ પત્ર આપીને ગયો હોવાનું સામે આવ્યું છે। વ્યક્તિ કોણ હતું, આ પત્ર કોના દ્વારા લખવામાં આવ્યો છે અને શા માટે રાજકીય નેતાઓને આ પ્રકારે આ પત્રમાં અપશબ્દો કહ્યા તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે। ફરી એકવાર હિતેશ ઠકરાર અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતેશ, આ પત્ર લઈને શું જાણકારી મળી રહી છે? જે વ્યક્તિ પત્ર આપી ગયો હતો એ કોણ હતું? ક્યાં તપાસ પહોંચી છે અત્યારે? જી, ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે પીએનબી ની અંદર કોઈ આવીને અજાણ્યો માણસ એક આ લેટર મૂકી ગયો છે અને આ લેટર અલગ અલગ ભાષામાં લખેલો છે। એની અંદર રાજકીય આગેવાનોના વિશે ખરાબ શબ્દો પણ લખ્યા છે અને બેંકની અંદર તોડફોડ કરવાનું અથવા તો બ્લાસ્ટ કરવાની પણ ધમકીઓ ભર્યો આ પત્ર જે છે એ બેંકને મળ્યો છે અને બેંકે તાત્કાલિક જ આ પત્રને લઈને આજે સવારે કમલાબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી છે। કમલાબાગ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે અત્યારે બેંકને અંદર જઈ અને સીસીટીવી ફૂટેજ અને આસપાસના વિસ્તારના તમામ ફૂટેજો ચેક કરવાનું શરૂ કર્યું છે અને તપાસ તેજ કરી દેવામાં આવી છે। પરંતુ આ જે લેટર મળ્યો છે તે અજાણ્યા માણસનો છે અને અંદર જે શબ્દો લખ્યા છે એમાં પાકિસ્તાન જિંદાબાદના નારા પણ લખેલા છે અને કેટલાય રાજકીય આગેવાનોને અપશબ્દો લખ્યા છે અને જે ભાષા વાપરી શકાય તેવા ખરાબ શબ્દો પણ લખ્યા છે। હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ પત્રને લઈને પોલીસે તપાસ તેજ કરી છે।